હેલો. હેલો. હા, અરે ભાઈ, બોલો ભાઈ. અશોક બોલું. બોલો ભાઈ. તો આખો ફોરમ ભરવાના છે શાના? આ ઘર વખરી માટેના. એ 5 નો ટાર્ગેટ હતો, એ ભર્યા છે. એવું છે એમ? અત્યારે ભાઈ લીધા નતા, નકા તો મારે તો ઘરના હાલવાના થતા નતા. પાછળથી 5 નો ભરણા ને એ રાતે દાડે સાહેબ ને હું કહેવરાયું હતું કે સાહેબ અમારા લ્યો 5 જણા. હમ. એમાં પછી હોદે મેસેજ આવ્યો કે ભાઈ લાવો તમારા, એટલે મેં દિનિયાને કીધું ભાઈ, કીધું કોક વ્યવસ્થિત લઈ લે. એને વળી 2-3 નામ નતા લેવાના, એ લીધા છે. હમ. એટલે કોઈ મેં તો અહીંયા કીધું નતા લેવાના, અહીંયા લીધા હોય અહીંયા કોઈને લેવા દેવા હોય તો 2-3 નામ એવા છે, વધારે નથી. ઈયોને કીધું ભાઈ કોઈ આલવા દેવા હોય તો ઈયોને તમારા ખાતામાંથી આલી ગયો, નકા બધા રદ કરાવી નાખો. હમ. આ વાત કરી છે. વાત વધારે એવું શું સાહેબ હાથ નતા પાડતા, નકા તો અમારે આખા ગામમાં હાલત મને શું વાંધો હતો. હવે આમાં એવું છે હા, કે હું ખુદ જ પોણે બેઠો હતો. ઓય પહેલા પ્રથમ કડાથી મારે ટ્રેક્ટર આજ 15 દી થી ઘરે પડ્યું છે ને હું પોણીમાં રીચર નો ડૂબચીઓ મારતો હતો ને. હવે આ શું છે, અમને અર્જન્ટ કોઈ આ સર્વે નું આપણે તટસ્થ ના હતી, છતાંય અમે 5-10 નામનું સાહેબે હોવે પાડ્યું, એટલે ઈ હોદે કીધું કે ભાઈ લાવો, એટલે એને કીધું કે ભાઈ તું એવા 5-7 ફોર્મ ભરી નાખ. એટલે એને કોક હતા એના તો વ્યવસ્થિત ભર્યા છે 2-4 ફોર્મ તો. એટલે ડાયરેક્ટ ઓનલાઈન ભરાય કે સહી બીજી તમારે કરવાની હોય કે? ના, ઈ ડાયરેક્ટ ટીડીઓ સાહેબ ને પછી પાછળથી અમને બોલાવે સહી કરવા હારું. ટીડીઓ સાહેબ ને એમ ને? હોય ટીડીઓ સાહેબ ને. હા. એટલે ઈ રીતે તો હમણાં 25-50 નું હોય કીધું હોત ને તો હું 25-50 તો શાંતિથી ભરત, પણ અમને છેલ્લા ટાઈમ સુધી દાડે છેલ્લામાં છેલ્લું પતી ગયા પછી દાડે સાહેબે હોય થોડો હુંકારો ભણ્યો, એટલે વળી ફોન કર્યો મોડો 9-10 વાગે. અને ઈ આ 5-10 જણા કીધું લે તો ભલે ને, લેતા કોઈ વાંધો નથી, તું કીધું ભરી નાખ 5-10 જણા. 15 ભર્યા હોય, 10 ભર્યા હોય, ભલે 7 ભર્યા હોય, એમાં એકાદામ તો અમે એકાદા આવે ને એમ. ઈ હવે મારી હાજરીમાં થયું હોત ને, અને થોડું શાંતિથી થયું હોત તો બધું થોત, તો હું કોર્ટ વાઇઝ કરોત. હા. પણ એવું થયું નથી. ઈ 1-2 કલાકમાં ભરીને હાલવાના થતા હતા. હા. એટલે હવે તમે શાંતિ રાખો. આનો હવળો હા. આનું આપણે આ સર્વે થાય છે, આમાં હું વ્યવસ્થિત કરાવું છું. હા. અને એમાં આપણે કોઈને ઈ ન થાય એવું કરશો. આ શું છે મારી વાત આમાં? સાંભળો સરપંચ સાહેબ, મારી વાત હા સાંભળો. હા કે આપણે તો હવે હકીકત થતું હોય ને ઈ જ કરવાનું છે, બીજું ચો કરવાનું છે. હા, તો ભાઈ એવું કરાવવું હોય તો તમે બધા મને કહો, તો હું એ રીતનું કરીશ. હાલનો કોઈ સહમતી વખત આપણે કરવું નથી, નકર આવું ને આવું હવે 5-10 નામ સારું કરીને તો આટલું થતું હોય. અને ના પાડ્યો તો ઈ સાહેબ ચિયા હતા એમ કે જો 15 ફોર્મ ભરવાના છે, વધારે નહીં ભરવાના. ટીડીઓ માંથી ટીડીઓ સાહેબે. ટીડીઓ સાહેબ એમ ને? હા હા, રેડી. હા, ઓફિસેથી. બાકી તો હું તો સમજો બધાને કીધું હોત કે બધાને ઘર વકરી ભરી નાખો, તો આપણે ભરવામાં શું વાંધો હતો એમ. હા, ઈ તો વાંધો નહીં. હા, અને આ સર્વેમાં તમારે શું બધાનું કે વ્યવસ્થિત કરાવો તો હું વ્યવસ્થિત કરાવું. ના, ના ના ના, 15 નો તમે જ કોઈ ભરવાનો એટલે અમારે તો કોર્ટમાં કોઈ આવતું જ નતું સાહેબ એમ. સાહેબ હવે હોબળો બધું આ લાગે તું વધારે કીધા હોત ને કોર્ટ વાઇઝ ને શાંતિથી હોત ને, 2 દાડા 4 દાડા ને કે શાંતિથી પોકાડતો તો હું એ રીતે કરું. હું તો મારો બેટો હરિકાકાના ઘર આગળથી આડ્યું છું, પાણી બેઠો તો કડો નથી ખુલતો મારે. જડી આજ 15-20 દિવસ થઈ ગયા, વર્ષે નો કડો નથી ખુલતો. મારે ગાય ઢોકળી ગાય વિયાવા થઈ હતી તો ઘર નથી લવરાણી હજી સુધી. વાત નથી લેવડાવી. ઈ તો મને ચો ભાઈ ખબર નથી કે. હા, રેડી. સાચી વાત છે. હા, ઈ વાત તારી ખોટી નથી એમ. રે ઘરે બેઠા અહીંયા વસ્તુ મળી હોય તો આપણે હકીકતમાં એડવાન્સ હોય ને. એવા 2-4 નોમ મેં જોયા છે. ઈ 2-4 નોમોનું એવું લાગતું હોય ને કોઈને અપાવા હોય તો ઈયોને મેં કહી દીધું કે ભાઈ તમારે ખાતે ભલે તો એમ અન્યાય નું તો આપણે સરપંચ સાહેબ જોતું જ નથી. એમ નથી. હવે ભલે તારે ન જોતું હોય, પણ એવું લાગતું હોય કે ખરેખર આને નથી ચાલે, હું તો અહીંયા કીધું છે કે અમારા ખાતાને આલી દે તો બીજું શું. એમ અને તો હવે વધારે તો ભાઈ કોઈ લેશે નહીં, ને કાં તો હું અત્યારે સાહેબ ને કહો તો કહું કે સાહેબ વધારે લો તો હું લાવું એમ. આપણે જે કાર્ય થતું હોય કરાય. હા, તો વધારે તો અત્યારે હું હેલો, હા હવે ઈ તો હું હવારી જોઉં છું વાવ. બરાબર. રેડી તાલુકા પંચાયતમાં અને મીડિયા વાળા પાસે. હા જે કાર્ય થતું છે એ જ કરવાનું આપણે. હા, તમારે રેગ્યુલર કરાવવું હોય તો હું રેગ્યુલર કરાવીશ, બીજું શું. ના, અમારે હકીકત થતું હોય કરવું છે, આપણે જવું કરવું છે. ખરી વાત. હા. હા.